જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજે બની રહી છે એ છે મેંદાના લોટની ફરસી પૂરી. મેંદાનો લોટ લીધો છે, એમાં 4 મોટી ચમચી એટલે કે વજનમાં જોઈએ તો 125 ગ્રામ જેટલી સોજી એડ કરી છે. હવે આપણે એમાં હિંગ એડ કરી દઈશું. સાથે આપણે હાથથી મસળી અને જીરું એડ કરીશું અને અધકચરા વાટેલા મરિયા એડ કરી દઈશું. મરીનો પાવડર નથી વાપરતા, અધકચરા વાટેલા વાપરીએ છીએ. આ બધાને મેં એડ કરી અને સારી રીતે મિક્સ કરીશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી અને એમાં ઘી અને તેલ બંનેનું મોણ છે. અહીંયા મેં ચોખ્ખા ઘીનું મોણ લીધું છે અને સાથે જેટલું ઘીનું લો ને એટલું જ તેલનું લેજો, તો આ પૂરી ખૂબ જ સરસ બને છે. અને પછી આપણે એમાં તેલનું મોણ એડ કરી અને સરસ મજાનું પહેલાં તો મોણ જ મિક્સ કરી લેવાનું છે. મોણ છે ને એકદમ સરસ મુઠ્ઠી પડતું થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું. જો તમને એવું લાગે ને કે ઓછું છે તો તમે ફરીથી તેલ એડ કરી શકો, તેલ કે ઘી તમે જે આ પૂરી ખાવામાં એટલી જ સરસ ફરસી બને છે અને તમે જોઈ શકો છો કે કેટલી ઇઝીલી આપણું મુઠ્ઠી વળી જાય છે. હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ અને સરસ મજાનો ટાઈટ એવો ડો રાખીશું, સોફ્ટ નહીં, ટાઈટ ડો રાખીશું. અને આ પૂરી છે ને એ ફરસી પૂરી જો તમે મશીનમાં પ્રેસ કરીને બનાવશો ને તો પણ એટલી જ સરસ બને છે અને એટલી ઝડપથી બની જાય છે. આ રીતે આખો ડો બાંધી અને લગભગ આપણે એને 20થી 25 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું. રેસ્ટ આપ્યા બાદ આપણે આને આવા નાના લુવા પાડી લઈશું. હવે જે તમે જ્યારે લુવા કરો ને તો થોડા નાના કરજો, તો પ્રેસ મશીનમાં પ્રેસ કરતી વખતે છે ને વાર નહીં લાગે. અને આવી રીતે આપણે બંને સાઈડ ફેરવી અને પ્રેસ કરી લઈશું. જો આ તમે જોઈ શકો છો એક બાજુ જ થઈ ગઈ છે પણ થોડી જાડી લાગે, એટલે આ રીતે તમે કરશો ને તો મીડિયમ થિકનેસવાળી સરસ મજાની પૂરી થઈ જશે. હવે આવી રીતે ફોકની મદદથી તમે ફરતી બાજુ એને કે આવી રીતે ચમચીને ઊંધી કરી અને તમે એને હોલ કરી શકો છો. અને બંને બાજુ જો આવી રીતે તમે હોલ કરશો ને તો પૂરી ફૂલશે નહીં અને સરસ મજાની ક્રિસ્પી અને થઈ જશે. હવે જો ઘરની પૂરી બનાવેલી હશે ને તો લગભગ 1 મહિના સુધી આ પૂરીને સ્ટોર કરી શકાય છે, કંઈ જ નથી થતું. આવી રીતે થોડી ડ્રાય કરી અને આપણે લગભગ 10 મિનિટ ડ્રાય કરી અને આપણે ફ્રાય કરી દઈશું. અને ફ્રાય કરવા માટે તેલને છે ને મીડિયમ આંચ પર જ આપણે ફ્રાય કરીશું. એકવાર તેલ ગરમ થઈ જાય ને ત્યારબાદ આપણે એને મીડિયમ ફ્લેમ પર રાખી અને લગભગ ઉલટ કરતા જઈ અને લગભગ 7થી 8 મિનિટમાં આપણી પૂરી સરસ મજાની એવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય છે. અને ગોલ્ડન કલરની પૂરી થાય ને એટલે આપણે એને નીકાળી લઈશું. આ રીતે પૂરી કરશો ને તો ફટાફટ પણ બની જશે અને સાથે સાથે જો તમે એકલા હોવ ને તો તમારે વણવાની ઝંઝટ વગરની ફરસી પૂરી એકદમ ઇઝીલી બની જાય છે. જો આજની આ રેસીપી તમને ગમી હોય ને તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગયેલી પૂરી રેડી છે. તો આવી જ રીતે બધી પૂરીને આપણે તળી લઈશું. જો તમે 10-15 મિનિટ માટે સૂકવીને રાખશો ને તો સરસ થશે. થેન્ક યુ સો મચ.